ગાઈઝ કેમ છો બધા મજામાં? સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સવારમાં નાયા વગરનો બ્લોગ બને છે. તો સુરભી 10મા બોર્ડની પરીક્ષા છે તો તૈયાર થઈ ગઈ છે. તો હવે પહેરીશ બૂટ્સ. સુરભી ગુડ મોર્નિંગ. તો સુરભી બેનામાં તૈયાર થઈ ગયા છે. તો આર્યન મૂકવા જાય છે. તો મારે મૂકવા જવાનું હતું એટલે આર્યન જાય છે કોલેજ, એટલે એને મૂકતો જશે. તો લેવા મારે જવાનું, લેવા હું જઈશ. ત્યારે જાય છે એટલે એના જોડે મૂકી દઉં છું. ઓહો, રેડી રેડી થઈ ગયો છે. ગુડ મોર્નિંગ તો બોલ. મારા અવાજ જ ના આવ્યો. સરસ પેપર લખીને આવજો. હેલો ગાઈઝ, હું નહીં રેડી તૈયાર થઈ ગઈ છું. તો પાછો પ્રકાશ આવે એટલે છોકરું દેખાતું નથી. તો મારું બધું કામ પતી ગયું છે, કચરા પોતું. તો સુરભીએ લેવા જવાનું છે. તો 12:15 થયા છે. તો લોટ બાંધી દીધો છે, શાક બનાવી દીધું. તો શાક બનાવ્યું છે. તો થોડી વાર પછી નીકળું, 1:30 નીકળીશ. ઓલા ઉબેર કરી દઈશ. મારી જોડે તો રિક્ષા એક્ટિવા છે નથી, આર્યન લઈ જાય એટલે મારે છે ને ઓલા ઉબેર કરીને જવું પડશે. તો 1:15 આવે છે અંદરથી સ્કૂલમાંથી, એટલે પછી 1:30 અહીંથી નીકળીશ. તો 1 વાગે ત્યાં પહોંચી જઈશ. 15 મિનિટમાં થોડી વાર આરામ કરું. તૈયાર થઈ ગઈશું. તો જવો સુરભીને લઈ આવું. 12:35 થઈ છે. તો નીચે જઈશ. તો ગાડી આવશે એટલી વારમાં. છોકરા કરતા તો વાલી વધારે દેખાય છે. સુરભી 10 મિનિટ જેવું પૂરે પડ્યું, વધારે 10 મિનિટ ટાઈમ ટુ ટાઈમ આવી ગયો. ફાસ્ટ જઈને આવી ગઈ. તો હવે કપડાં બદલી કાઢું ને રોટલી બનાવી દઉં. લોટ બાંધી ગઈ તો રોટલી મેં બનાવી જ નથી. તો છે ને હવે રોટલી બનાવી દો. ગરમી લાગી, કંટાળો આવ્યો. મેં ફટાફટ જમવા બનાવી લીધું. બહુ ભૂખ લાગી હતી, રોટલી જ બનાવવાની હતી તો બનાવી દીધી ફટાફટ. અને સુરભીબેન અમારે જમવા બેસ જોયા. મોબાઈલ ક્યાં મૂક્યો છે? એ રીતે મોબાઈલ મૂકવાનો, એ ખાવાનું. એવા માણસ છે. ને મેં કેરીનું શાક બનાવ્યું છે, રસવાળું. બહુ મસ્ત લાગે કેરીનું શાક, ખાવામાં બહુ મજા આવે. તો ગાઈ અમે જમી લઈએ. તમારે જમવું તો આવો. મેં લાગે છે બરાબર ભૂખ. સાચું ભૂખ લાગી છે, જૂઠું નથી બોલતી, બહુ જ ભૂખ લાગી છે. વાગ્યા છે એક્ઝેક્ટ 2:05 છે. ભૂખ તો લાગે જ ને. આજનો સમય જમવા બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. ત્યારે મેં ના પાડી તો એ અહીંયા મેગી ખાય છે. જો તો અહીંયા બને છે મેગી. જમવાનું કે ના, મને તો ભૂખ લાગશે. પછી જમવાનું બનાવો ને ત્યારે આ લોકો ના ખાય, એવું નખરા કરે. ભૂખ લાગતી નથી. પછી હું એકલી પડી ગઈ. શું જમવા બનાવું, કંટાળો આવે. પછી તો હમણાં એ મેગી બનાવે છે. સુરભીને મેગી બનીને તૈયાર થઈ ગઈ છે. સુરભી એક વસ્તુ ના મળે તો દૂધ નાખે. શું ના મળે સુરભી? તો એ ના મળે તો અંદર દૂધ નાખે મેગીમાં. એવી મેગી કોણ બનાવે? તમે બનાવો તો કોમેન્ટ કરજો. અમે સુરભી વીઆઈપી મેગી બનાવો. આ મેગી કોઈને ખાવું નહોતું ને તો મેં કર્યું, એક રોટલી બનાવી અને ભાત મૂક્યા, દેશી ભાત ગામડેવાળા. બતાવું તમને.
બાપરે બાપ, એવી સુગંધ આપતી હતી. ગામડાના બાસમતી ભાત છે, કહેશે ગામડાના માં નણંદના ઘરના છે. એનું કેરીનું શાક. તો આર્યનને ખાવું છે તો એને થોડું આપીશ. દૂધ ભાત ખાવું છે ને તો બી ખાવું, કેરી એ નહીં ખાવી. કેરીનું શાક કેટલું મસ્ત છે, બહુ મસ્તી છે. તો ગાઈ અમે જમી લઈએ. હા ઉતારે ના ખાવું હોય તો ના ખાય, ખાવું હોય તો ખાઈ. શું કરી સુભી અંદર ચમ્મચ જ નહીં છે 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 મળી મળી. હવે જમી લો હો.